અમદાવાદના રખિયાલ બાપુનગરમાં ખુલ્લી તલવાર લઈને આતંક મચાવનારા મુખ્ય આરોપીને પોલીસે સકંજામાં લીધો છે। પોલીસ સામે પાવર બતાવતો આરોપી ફઝલ આજે પોલીસની ગિરફ્તમાં જોવા મળ્યો છે। તો પોલીસને પડકાર ફેંકનારની અમદાવાદ પોલીસે બરાબરની સર્વિસ કરી છે। ગુંડાઓની પોલીસ સ્ટાઇલમાં સર્વિસ કરવામાં આવી છે અને ખુલ્લેઆમ તલવારો લઈને રોફ જમાવતા ફઝલની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે। બબાલ બાદ પડકાર ફેંકનાર ફઝલ આજે લંગડાતો જોવા મળી રહ્યો છે અને અમદાવાદ પોલીસના સિંઘમ અવતાર સામે આરોપી ફઝલ ઘૂંટણીએ પડી ગયેલો દેખાઈ રહ્યો છે। મહત્વનું છે કે બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો। અસામાજિક તત્વોનો તલવાર જેવા ઘાતક હથિયારો સાથે વિડીયો વાયરલ થયા હતા। પોલીસે વિડીયોને લઈને કાર્યવાહી હાથ ધરી હતી। આતંક મચાવનારા કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। મુખ્ય આરોપી ફઝલને પીસીબીએ રામોલમાંથી પકડી પાડ્યો છે। સાથોસાથ 2 પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગઈકાલે અમદાવાદ શહેરના ઝોન 5 વિસ્તારમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક બનાવ બના છે, જે શરૂઆતમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી એક કંટ્રોલમાં વર્દી આવી હતી। અમુક લોકો તલવાર લઈને ફરે છે, એના લીધે ત્યાં રખિયાલ પોલીસ સ્ટેશનની મોબાઈલ 2 ત્યાં ગઈ। ત્યાં ખબર પડી કે એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને બાપુનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવી ગયા છે। અને પાછળ જ્યારે રખિયાલ 2 મોબાઈલ 1 ત્યાં આવી, ત્યાં પહોંચી, ત્યાં અમુક લોકો તલવારો સાથે, તીક્ષ્ણ હથિયારો સાથે ત્યાં હતા અને જે કાર્યવાહી રખિયાલ 2 મોબાઈલને કરવી જોઈતી હતી, આરોપીઓને ત્યાં એ કરી નથી। એના બદલ 2 જો પોલીસ સ્ટાફ ત્યાં રખિયાલ મોબાઈલમાં હતા એને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। પહેલી ફરિયાદ જે રખિયાલ પોલીસ સ્ટેશનમાં થઈ છે, એમાં જે અંદર જૂની અદાવતને લઈને, કેમ કે ફરિયાદીના જે સુરતની પૂણા પોલીસે અસામાજિક તત્વોની હેકડી ઉતારી છે। ભૈયાનગર પાસે આવેલ વિષ્ણુ પાર્ક સોસાયટીમાં અસામાજિક તત્વોએ કહેર મચાવ્યો હતો। આરોપીએ ટ્યુશનમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓના ગરદન ઉપર ચપ્પુ રાખી ધમકી આપી હતી। પોલીસે સીસીટીવીના આધારે આરોપીને દબોચ્યો હતો, તો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। उसके बाद कभी ऐसा भूल नहीं होगी, कल गलती हो गई मेरे कैमरे के सामने, कभी चप्पू पप्पू नहीं दिखाने का, कभी था नहीं मेरे पास, भूल हो गई उसके लिए माफी। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના બાપુનગર રખિયાલમાં આતંક મચાવનારા સામે તપાસ તેજ કરવામાં આવી છે। 2 આરોપી પકડાઈ ગયા છે, તો 3ની શોધખોળ ચાલુ છે। તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। રખિયાલ વિસ્તારમાં પોલીસનું નાઇટ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, તો ગરીબનગર આસપાસ ઘરોમાં અને વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। ડીસીપી, એસીપી તેમજ પીઆઈ સહિતના અધિકારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। અસામાજિક તત્વોનો આતંક ડામવા માટે પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। જે કોમ્બિંગનો જે સમય હતો એમાં પાછળથી ઓલ્ટરનેટ કોમ્બિંગ આપવામાં આવતી હોય છે, એટલે ગઈકાલે કોમ્બિંગ ના હોય એવા દિવસે પણ આ ઘટના બની ગઈ હોય એવું બની શકે। પોલીસની હાજરી ઓછી હોય, પાછળ આવતા રહો એવું તો ના જ કહેવાય, કારણ કે કોઈ પણ ગુનેગાર કોઈ પણ ગુનો કરે છે તો એના વિરુદ્ધમાં જે કંઈ પોલીસે લેવાના થતા કાયદેસર પગલાં પોલીસ દ્વારા લેવામાં આવે છે। એમના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ એ રીતના લેવામાં આવે છે। અને આ પણ જે 2 બનાવો બનેલા છે એના આરોપીઓ વિરુદ્ધમાં જે કંઈ અગાઉ ગુના દાખલ થયા છે, એના વિરુદ્ધ તમામ કાયદેસર જે કાર્યવાહી કરવામાં આવે છે એ તમામ પોલીસ દ્વારા કરવામાં આવે છે। અમદાવાદના રખિયાલ બાપુનગરમાં ખુલ્લી તલવાર લઈને આતંક મચાવનારા મુખ્ય આરોપીને પોલીસે સકંજામાં લીધો છે। પોલીસ સામે પાવર બતાવતો આરોપી ફઝલ આજે પોલીસની ગિરફ્તમાં જોવા મળ્યો છે, તો પોલીસને પડકાર ફેંકનારની અમદાવાદ પોલીસે બરાબરની સર્વિસ કરી છે। ગુંડાઓની પોલીસ સ્ટાઇલમાં સર્વિસ કરવામાં આવી છે અને ખુલ્લેઆમ તલવારો લઈને રોફ જમાવતા ફઝલની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે। બબાલ બાદ પડકાર ફેંકનાર ફઝલ આજે લંગડાતો જોવા મળી રહ્યો છે અને અમદાવાદ પોલીસના સિંઘમ અવતાર સામે આરોપી ફઝલ ઘૂંટણીએ પડી ગયેલો દેખાઈ રહ્યો છે। મહત્વનું છે કે બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો। અસામાજિક તત્વોનો તલવાર જેવા ઘાતક હથિયારો સાથે વિડીયો વાયરલ થયા હતા। પોલીસે વિડીયોને લઈને કાર્યવાહી હાથ ધરી હતી। આતંક મચાવનારા કેસમાં
2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। મુખ્ય આરોપી ફઝલને પીસીબીએ રામોલમાંથી પકડી પાડ્યો છે। સાથોસાથ 2 પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગઈકાલે અમદાવાદ શહેરના ઝોન 5 વિસ્તારમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક બનાવ બના છે, જે શરૂઆતમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી એક કંટ્રોલમાં વર્દી આવી હતી। અમુક લોકો તલવાર લઈને ફરે છે, એના લીધે ત્યાં રખિયાલ પોલીસ સ્ટેશનની મોબાઈલ 2 ત્યાં ગઈ। ત્યાં ખબર પડી કે એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને બાપુનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવી ગયા છે। અને પાછળ જ્યારે રખિયાલ 2 મોબાઈલ 1 ત્યાં આવી, ત્યાં પહોંચી, ત્યાં અમુક લોકો તલવારો સાથે, તીક્ષ્ણ હથિયારો સાથે ત્યાં હતા અને જે કાર્યવાહી રખિયાલ 2 મોબાઈલને કરવી જોઈતી હતી, આરોપીઓને ત્યાં એ કરી નથી। એના બદલ 2 જો પોલીસ સ્ટાફ ત્યાં રખિયાલ મોબાઈલમાં હતા એને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। પહેલી ફરિયાદ જે રખિયાલ પોલીસ સ્ટેશનમાં થઈ છે એમાં જે અંદર જૂની અદાવતને લઈને, કેમ કે ફરિયાદીના જે સુરતની પૂણા પોલીસે અસામાજિક તત્વોની હેકડી ઉતારી છે। ભૈયાનગર પાસે આવેલ વિષ્ણુ પાર્ક સોસાયટીમાં અસામાજિક તત્વોએ કહેર મચાવ્યો હતો। આરોપીએ ટ્યુશનમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓના ગરદન ઉપર ચપ્પુ રાખી ધમકી આપી હતી। પોલીસે સીસીટીવીના આધારે આરોપીને દબોચ્યો હતો, તો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। उसके बाद कभी ऐसा भूल नहीं होगी, कल गलती हो गई मेरे कैमरे के सामने, कभी सबको पप्पू नहीं दिखाने का, कभी था नहीं मेरे पास, भूल हो गई उसके लिए माफी રાજસ્થાનના જયપુરમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। જયપુરમાં ગેસના ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની અને ગેસના ટેન્કરમાં લાગેલી ભયાનક આગના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આગ લાગતા 5 લોકો જીવતા ભૂંજાયા અને 25થી વધુ લોકો દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે। પેટ્રોલ પંપ પર સીએનજી ટેન્કરમાં બ્લાસ્ટ થયો અને જયપુરમાં દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એક ટ્રકે કેમિકલથી ભરેલા ટેન્કરને ટક્કર મારી હતી। ટેન્કરમાં વિસ્ફોટ થતા કેમિકલ સર્વત્ર ફેલાઈ ગયું અને આગ લાગી ગઈ હતી। અજમેર હાઈવે પર થયેલા અકસ્માતમાં 40થી વધુ વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી। અકસ્માતમાં 5 લોકો જીવતા દાઝી ગયા હતા અને 25 લોકો દાઝી ગયા હતા, તો ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ પણ સળગી ઉઠી હતી। હાઈવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરીને પણ આગની અસર થઈ હતી અને તમામ ઘાયલોને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે, તો વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ 30થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અકસ્માતની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। તેમણે ડોક્ટરો પાસેથી ઘાયલોની માહિતી લીધી છે, તો મળતી માહિતી મુજબ કેમિકલ ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું। તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી અજમેર તરફ યુ ટર્ન લઈ રહ્યો હતો। આ દરમિયાન જયપુર તરફથી આવી રહેલી ટ્રકે ટેન્કર સાથે ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરમાં રહેલું કેમિકલ 200થી 300 મીટર સુધી ફેલાઈ ગયું હતું। જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી।